નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તારીખ 10 અને 11 નવેમ્બરના રોજ સુરત ખાતે ઇન્ડોર સ્ટેડિયમમાં અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના 4500 કરતાં વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો। જેમાં છેલ્લા દિવસે અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ જેવા કલાકારો ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ કલાકારોની હાજરીમાં સુરતના શ્રી વીસપી ખરાડી દ્વારા 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના તથા ઇન્ડિયાના નામે કર્યા હતા। આ ટુર્નામેન્ટમાં વલસાડના બાળકો દ્વારા 15મી નેશનલ ટુર્નામેન્ટમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ તથા 5મી નેશનલ ફેડરેશન કપમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ અને 16મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ આમ કુલ 19 મેડલ મેળવીને વલસાડનું નામ રોશન કર્યું હતું। આ કુડો ટુર્નામેન્ટ છેલ્લા 16 વર્ષથી અક્ષય કુમાર દ્વારા ફ્રી આયોજિત કરવામાં આવી રહી છે, જેનું આયોજન કુડો ઇન્ડિયાના ફાઉન્ડર હેન્સી શ્રી મેહુલ વોરા અને રેન્સી શ્રી વીસપી ખરાડી દ્વારા કરવામાં આવે છે। જેમાં આ વર્ષે વલસાડની જયવી ભાનુશાલી એ અંડર 9 યર્સ ગ્રુપ 24 kgની કેટેગરીમાં 15મી મિનિસ્ટ્રી નેશનલમાં બ્રોન્ઝ મેડલ, 5મી ફેડરેશન નેશનલમાં બ્રોન્ઝ મેડલ અને 16મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે। જયવી ભાનુશાલી વલસાડમાં આ માર્શલ આર્ટ્સની તાલીમ સેન્સેઈ શ્રી તરુણ ઢીમર અને સેન્સેઈ શ્રી મયુર વનેયા પાસેથી છેલ્લા 2 વર્ષોથી રેન્સી શ્રી વીસપી ખરાડીના માર્ગદર્શન હેઠળ લેતી આવી છે।